એક સાવ સામાન્ય મજાક અને એનો બદલો લેવાની વાત. પણ શું થાય જ્યારે બદલાની આ રમત કોઈના દિમાગમાં ચાલતી એક મોટી યોજનાનો ભાગ બની જાય? આજે આપણે એક એવા જ કિસ્સાની વાત કરવાના છીએ જ્યાં વાત હાથમાંથી નીકળીને સીધી મગજ સુધી પહોંચી જાય છે. ચાલો આ આખી ગૂંચવણને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. આ તો ખાલી શરૂઆત છે. એનો અંત કેવો હશે? જુઓ, આ ખાલી શબ્દો નથી, પણ એક ખુલ્લી ચેતવણી છે. ભૂપતજીનું આ એક વાક્ય જ આવનારા મોટા તોફાનનો ઇશારો કરી દે છે. અહીંથી જ આખી વાર્તામાં એક રહસ્યમય અને થોડું ડરાવણું વાતાવરણ બનવાનું શરૂ થાય છે. તો આ બધી માઠાકૂટ શરૂ ક્યાંથી થઈ? વેલ, એક રમતથી, જેનું નામ છે ઓપિંગો બેટિંગો. આમ તો આ એક મજાક મસ્તીની રમત છે, પણ બે મિત્રો, ફૂમતા કાકા અને હરિભાઈ માટે આ રમત થોડી વધારે પડતી થઈ ગઈ. અને હવે બદલો લેવા સિવાય એમની પાસે બીજો કોઈ રસ્તો નથી. હવે બદલો લેવો છે એટલે બંને મિત્રોએ ભેગા મળીને એક સીધો સાદો પ્લાન બનાવ્યો. પણ કહેવાય છે ને કે ક્યારેક સૌથી સહેલા લાગતા પ્લાન જ સૌથી ખરાબ રીતે ફેલ થાય છે. ચાલો જોઈએ એમનો પ્લાન હતો શું અને એ કેમ ઊંધો પડ્યો. એમનો પ્લાન જુઓ, એકદમ સીધો અને સટ. કોઈ હોશિયારી નહીં, કોઈ ચાલાકી નહીં, બસ સીધો હુમલો. એમનો ઈરાદો એકદમ સ્પષ્ટ હતો: ભૂપતજીને એવો પાઠ ભણાવો કે આ ઓપિંગો બેટિંગોની રમત ફરીવાર રમવાનું નામ પણ ના લે. અને અહીંયા જ વાર્તામાં આવે છે એક જોરદાર ટ્વિસ્ટ. ફૂમતા કાકા અને હરિભાઈ જ્યારે પૂરી તૈયારી સાથે હુમલો કરવા પહોંચે છે, ત્યારે ખબર પડે છે કે શિકારી પોતે જ શિકાર બની ગયા છે. ભૂપતજી ઊંઘતા નહોતા, પણ એમની જ રાહ જોઈ રહ્યા હતા. અને અહીંથી આખી વાત બદલાઈ જાય છે. હવે આ બદલાની રમત નથી રહી, પણ એક જાસૂસી જેવી બની ગઈ છે. બંને મિત્રોના મગજમાં હવે એક જ સવાલ ફરે છે: આપણો સિક્રેટ પ્લાન ભૂપતજી સુધી પહોંચ્યો કેવી રીતે? આપણી વચ્ચે જ કોઈ ઘરનો ભેદી છે? હવે આ સવાલ જ એમના માટે સૌથી મોટો છે. કોઈક ત્રીજું છે જે પડદા પાછળ રહીને આ આખી બાજી રમી રહ્યું છે. આ ભેદી માણસને શોધવો હવે એમના માટે સૌથી જરૂરી બની ગયું છે. એમની શંકાની સોય સૌથી પહેલાં જાય છે મફુજી પર. કેમ કે પ્લાન બન્યો એના થોડા સમય પહેલાં જ ફૂમતા કાકાએ મફુજી સાથે વાત કરી હતી. પણ અહીં એક લોજિકલ પ્રોબ્લેમ છે, અને એ છે સમય. શું આટલા ઓછા સમયમાં મફુજી માટે આ બધું કરવું શક્ય હતું? જરા આ ટાઈમલાઈન પર નજર કરીએ. બધું ક્લિયર થઈ જશે. એક બાજુ ફૂમતા કાકા મફુજીને મળે છે અને એના બરાબર 15 મિનિટમાં તો ભૂપતજી હુમલા માટે તૈયાર થઈને બેઠા છે. આટલા ઓછા સમયમાં મફુજીનું ભૂપતજી સુધી પહોંચવું અને પાછા આવવું અશક્ય છે. મતલબ સાફ છે, મફુજી આ કેસમાં નિર્દોષ છે. ઓકે, તો જો ગુનેગાર મફુજી નથી તો પછી કોણ? હવે શંકા એવા માણસ પર જાય છે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. એ જ માણસ જેણે બદલો લેવાનો આખો પ્લાન આપ્યો હતો, વાઘુજી. શું જે રસ્તો બતાવી રહ્યો હતો એ જ દગો કરી રહ્યો હતો? અને આ રહ્યો સૌથી મોટો સુરાગ. જ્યારે વાઘુજીને સોગંદ ખાવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેમણે પોતાના પિતાની નહીં, પણ પોતાના ગળાની સોગંદ ખાધી. આ એક નાનકડી વાત જ એમનો આખો ભાંડો ફોડી નાખે છે. આ વાક્યમાં જ બધો જવાબ છુપાયેલો હતો. હવે મામલો ગરમાયો છે. બંને મિત્રો સીધા વાઘુજી પાસે પહોંચે છે. અને આ વખતે તેઓ એક એલી સોગંદની માગણી કરે છે જેને તોડવાની હિંમત વાઘુજી ક્યારે કરી શકે નહીં. હવે સત્ય બહાર આવીને જ રહેશે. અને આ છે એ ક્ષણ જ્યાં બધું નક્કી થવાનું હતું. હવે વાઘુજી બરાબરના ફસાયા છે. તેમની પાસે કબૂલ કરવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. પિતાના સોગંધનો ભાર એમના ઝૂઠ કરતાં ઘણો વધારે હતો. અને અંતે કબૂલાત. હોય, વાત કરી છે મેં. બસ આટલા શબ્દોથી જ આખા રહસ્ય પરથી પડદો ઉઠી જાય છે. પડદા પાછળનો અસલી ખેલાડી વાઘુજી જ હતો. આ સ્લાઇડની સાદગી જ આ મુહૂર્તને વધુ અસરકારક બનાવે છે. પણ સવાલ એ છે કે વાઘુજીએ આવું કર્યું શા માટે? આટલું મોટું ષડયંત્ર રચવા પાછળનું કારણ શું હતું? જવાબ સાંભળીને કદાચ નવાઈ લાગશે, કારણ કે એ ખૂબ જ નાનું અને મામૂલી છે. તો આટલી મોટી ગેમ પાછળનું કારણ? માત્ર એક નાનકડી દલીલ. વાઘુજીને લાગ્યું કે એમનું અપમાન થયું છે અને બસ એમણે મનમાં ગાંઠ વાળી લીધી. આ ઘટના બતાવે છે કે કેવી રીતે એક નાની વાત પણ મનમાં બદલાની કેટલી મોટી આગ લગાવી શકે છે. આ છે વાઘુજીનો માસ્ટર પ્લાન. જરા જુઓ તો ખરા, કેટલી ચાલાકીથી એમણે બંને બાજુ રમત રમી. ફૂમતા કાકા અને હરિભાઈ પાસેથી 100 રૂપિયા લીધા ખોટો પ્લાન આપવાના, અને પછી એ જ પ્લાનની માહિતી ભૂપતજીને 500 રૂપિયામાં વેચી દીધી. એક જ તીરથી બે શિકાર, બદલો પણ પૂરો અને પૈસા પણ મળ્યા.
તો અંતે આ આખી વાર્તામાંથી શીખવા શું મળ્યું? આ સમગ્ર ઘટનાનો સાર શું છે? એ આ સ્લાઇડમાં છુપાડેલો છે. અહીંયા આપણે વાર્તાના બે મુખ્ય મુદ્દાઓનું સીધું કમ્પેરિઝન જોઈ શકીએ છીએ. એક તરફ છે બળ, એટલે કે ફૂમતા કાકા અને હરિભાઈનો શક્તિ પ્રદર્શનનો પ્લાન, જે ફેલ ગયો. અને બીજી બાજુ છે કડ, એટલે કે વાઘુજીની ચાલાકી, એમની સ્ટ્રેટેજી, જે સુપરહિટ રહી. આ આખી વાર્તાનો સૌથી મોટો પાઠ આ એક શબ્દમાં સમાયેલો છે: કળ. જેનો અર્થ થાય છે કે દરેક સમસ્યાનો ઉકેલ તાકાતથી નથી આવતો. ક્યારેક બુદ્ધિ, વ્યૂહરચના અને ચાલાકીથી કામ લેવું પડે છે. અને વાઘુજીએ આ જ કળાનો ઉપયોગ કરીને બધાને માત આપી. તો અંતે સવાલ એ જ રહે છે કે બદલાની કોઈ પણ રમતમાં જીત કોની થાય છે? તાકાતની કે ચાલાકીની? આ કિસ્સો તો સ્પષ્ટપણે બતાવે છે કે દિમાગની તાકાત શારીરિક બળ કરતાં ઘણી વધારે હોય છે. આ માત્ર એક મજાક નહોતી, પણ બળ અને કળ વચ્ચેનું એક યાદગાર યુદ્ધ હતું.